पवन बचपन से है हमारे साथ। बचपन से ही? हाँ, उसको माँ ने पैदा किया ना तब से। हाँ, काठियावाड़ी बाबा है असल। जी बाबू। हाँ, गिरी बाबा है ना तो हम ना दक्षिणा लेते ना घूमते हैं ना कुछ करते, जंगल में रहने वाला बाबा है। जी बाबू। 12 साल बाहर आया वो। 12 साल बाद। હા મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજા ગુજરાત. સ્વાગત છે તમારું ગરવા ગઢ ગિરનારની ભૂમિમાં. પાછળ આપ જોઈ શકો છો શિવરાત્રિ મેળાનો માહોલ જામી ચૂક્યો છે અને આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે આ શિવરાત્રિ મેળામાં કેટલા સાધુ સંતો પધારી ચૂક્યા છે. ચાલો હવે હું તમને બતાવું છું કે આ શિવરાત્રિ મેળામાં કેટલા સાધુ સંતો આવ્યા છે અને મેક્સિમમ બધાને મળવાની આપણે આ એક જ વિડીયોની અંદર પ્રયત્ન કરશું. અને બાપુને મળવું એ પણ એક સૌભાગ્યની વાત છે અને એના પ્રોટોકોલ ઘણા હોય, કારણ કે એ લોકોને કંઈ આપણને મળવામાં રસ નથી હોતો. એ અહીંયા એટલા આવે છે કે શિવરાત્રિ હોય છે અને શિવરાત્રિના દિવસે જે આખું વાતાવરણ શિવમય હોય છે. જ્યારે આપણે અહીં નહોતા આવતા ત્યારે પણ સાધુ સંતો અહીં આવતા. આ તો હવે સમયાંતરે મેળો બન્યો અને સંસારીઓ પણ આવતા થયા, પણ એ પહેલાં પણ અહીંયા સાધુ સંતો આવતા. એટલે એના દર્શન કરવાના ઘણા પ્રોટોકોલ હોય. ચપ્પલ દૂર ઉતારીને જવું, બહુ મર્યાદાથી નમન કરી અને વાતચીત કરવી, તો ઘણા બધા આવા મારા અનુભવ છે એટલે વાત કરું છું. ચાલો તો બધા જ જે ધૂણાઓ છે ત્યાંથી શરૂઆત કરું અને જેટલા બી સાધુ સંતો પધારી ચૂક્યા છે મોસ્ટ ઓફ બધા આવી ગયા, એટલે મેક્સિમમ બધાને તમને દર્શન કરાવવાનો એક જ વિડીયોમાં પ્રયત્ન કરી. ચાલો જઈએ આપણે જે મેળો છે એના રૂટમાં. આ દત્ત ચોક છે અને અહીં અગાઉ તમે મેળામાં આવ્યા હશો ત્યારે કંઈક બીજી વ્યવસ્થા હતી, પણ આ વખતે નવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આખા ચોકની અંદર ધૂણાઓ નાખવામાં આવ્યા છે અને એક જ જગ્યાએ તમને ઘણા બધા ધૂણાઓમાં બાપુના દર્શન થશે. તો હાલ તમે પ્રયાગરાજ કુંભ મેળામાં બાપુના ઘણા દર્શન કર્યા હશે અને બજરંગબલી દાદા સાથે બાપુ હાલ આવી चुकिया છે. पवन से पवन पवन आपके साथ ही रहते हैं, आप थोड़ा आशीर्वाद दे दीजिए, बताइए कुछ आप. पवन बचपन से है हमारे साथ. बचपन से ही? हाँ, उसको माँ ने पैदा किया ना तब से है. जी बाबू. और लोग अभी वीडियो देख के काफ़ी लोग शिवरात्रि मेले में आने की तैयारी कर रहे हैं, तो उसको आप क्या मैसेज देना चाहते हो बाबू? आओ, सनातन धर्म की जय है. मेला लगा है मिनी कुंभ एक नंबर. आओ सब भक्तों, सनातन धर्म की जय. आओ. जी बाबू. जय गिरनारी बाबू. जय गिरनारी. हर हर महादेव. हर हर महादेव. तो बाल भोग करो, भजिया खाओ. जी बाबू. जी बाबू, मैं सबको मिल के आता हूँ. ले ले. जी बापू जी. એ બાપુનો આદેશ હોય એટલે ના નહીં પાડવાની. એ બાપુની પ્રસાદી લઈ લીધી. લઈ લો અમારો ફ્રેન્ડ. તો હાલ શિવરાત્રિ મેળાની તૈયારીઓ ચાલુ છે અને આપણે જે વાત કરી હતી કે જે નવી વ્યવસ્થા થઈ છે આખી, આ બધા જ ધૂણાઓ એક જ જગ્યાએ લાગી ચૂક્યા છે. આ સિવાય જે આની પહેલાં તમે મેળામાં આવતા અને જે ચારે બાજુ ધૂણા છે એ તો છે જ, પણ વિશેષ વ્યવસ્થા તરીકે અહીં પણ ધૂણાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તો હાલ આપણે એક ધૂણામાં બાપુના દર્શન આવ્યા. નમો નારાયણ બાપુ. ओम नमो नारायण. जय गिरनारी. जय गिरनारी. आशीर्वाद दे दीजिए शिवरात्रि मेले के बारे में. जय भोलेनाथ. जय दत्तात्रेय भगवान. बापू, आप कहाँ से आ रहे हो और आपका नाम बताइए. हम उज्जैन से आ रहा है, उज्जैन ताराना से आ रहा है. जी बापू. हाँ, स्वयंभू महादेव. जी बापू. ओम नमो नारायण. તો ઉજ્જૈનથી, હરિદ્વારથી એમ માનો કે સમગ્ર ભારતમાંથી અહીં સાધુ સંતો આવી ચૂક્યા છે. ચાલો આગળ દર્શન કરીએ. जय गुरुदत्त. जय गुरुदत्त. हमें दिख रहा है हम श्री दिगंबर कमलगिरी नागा बाबा जी बापू. जूना अखाड़ा जूनागढ़ गिरनारी बापू से आए. जी बापू. हमारा आना हो रहा है काशी बनारस बड़ा हनुमान घाट. बनारस से आ रहे हो? हाँ, और हमें श्री पंत दशनाम जूना आवाहन अखाड़ा. जी बापू. हाँ, और सभी भक्तों से निवेदन है सभी साधु संतों से आए और यहाँ मेला का लाभ उठाएं गुरु दत्तात्रेय महाराज की, और यहाँ के भगत लोगों को आशीर्वाद प्रदान करें. बड़ा बड़ा साधु आएगा तभी और वो तुमको आशीर्वाद देगा. जय गिरनारी बापू. ओम बेटे ये नमो पूरा ही आना चाहिए. पूरा बापू. हाँ बेटे, और जा कल्याण होगा. ओम नमो नारायण. मैं महंत उदय भारती नागा बाबा, बोटाज, मिलिट्री रोड, पहाड़ी हनुमान. जय गिरनारी. जय गिरनारी. તો વારાણસી કાશીથી પણ બાપુ આવ્યા છે, નાગા સાધુ. તો जय गिरनारी बापू. बापू, आप कहाँ से? राजकोट. राजकोट थी. हाँ, केसरिया हनुमान. केसरी हनुमान बापू. हाँ. શું નામ આપનું? सोमेश्वर गिरी. સોમેશ્વર ગીરી. ઓમ નમો નારાયણ બાપુ. ओम नमो नारायण. रोदरगिरी महाराज.
7 भंडारा करवा चुके, 8वां समाधि। जय गिरनारी जिस टाइम मारकाट चला था उस टाइम मैं समाधि लिए थे। सभी का 2 3 है, किसी का 3 आंचल। 3 आंचल। जी बापू, ये हे तो तीसरी। चमत्कार है हमारे लिए तो। संत बने तो किसी के भलाई कर दो। सब चीज खुटा है, एक कभी खुटा नहीं है। एक खुट जाए तो भक्ति क्या काम के। दातार गिरनारी। जय गिरनारी बापू। भगवान का आशीर्वाद ले, गुरु महाराज गुरु पीरों का दर्शन करो, सब संतन का दर्शन करो और सेवा करो, जल की भोजन की जो मिले, ठीक है। बापू शिवरात्रि का मेला आ रहा है, काफी लोग आने वाले हैं, तो अब आशीर्वाद के रूप में आप आशीर्वाद सब अच्छा होगा, बुरा क्या होगा वाला, अच्छा अच्छा ही होगा, कार्य अच्छा हो रहा है, सब अच्छा होगा। भीड़ भड़का कुछ भी रहो, उसमें कोई लेना देना नहीं। अब आपका नाम, आप कहाँ से आ रहे मेरा नाम भरतपुरी बाबा, त्यागी बाबा, हमारे अंबाजी से। हैं? अंबाजी। अंबाजी। जय गिरनारी बापू। જય ગિરનારી ભરોસા ભારી. બાપુએ સરસ વાત કરી. ચાલો આગળ વધીએ. મજા આવે છે તમને દર્શન કરાવતા કરાવતા. હું પણ ખરેખર મસ્ત દર્શન કરું છું બધારે. તો માતાજી, જય ગિરનારી માતાજી. ઓમ નમો નારાયણ. સાધુ સંતો જ્યારે ખાસ કરીને કંઈ જમતા હોય ને ત્યારે એની સામે હું નથી જતો, એટલે થોડા સ્કીપ કર્યા. આગળ વધીએ, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં વાત કરશું. હરે બાપુ. ઓમ નમો નારાયણ બાપુ. મૂકી દેજે બેટા તારે તું ન્યાલ વેઈ. બધાને 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 જય ગિરનારી, જય માતાજી, જય गिरनारी. गुरुजी, बस वही तो शिव का मेला होता है, क्या मेला होता है, बस सबका रक्षण करता है साधु शिव शिव महात्मा। सब शिवोहम शिवोहम. सनातन धर्म का शान रखो, राम का नाम लो। जी गुरुजी. गुरुजी, आप कहाँ से आओ? गुजरात में यहाँ रानीगाम देपला से आ रहा हूँ। बस अपना नाम? महेंद्र गिरी मेरा नाम। મહેન્દ્ર ગીરી. બાપુ ઓમ નમો નારાયણ. જી બાપુ મૌન વ્રત છે છતાં આપને આશીર્વાદ આપે છે, આપ સૌ સ્વીકારી લેજો. જય ગિરનારી બાપુ. જય ગિરનારી બાપુ. बापू सबको आशीर्वाद दे दो, शिवरात्रि का मेला आ रहा है, सब आने वाले हैं. आपका नाम बापू? मेरा नाम छोटा सरकार बलदेव गिरी गोविंदा गिरी। जी बापू. आप कहाँ से आ रहे हो? मैं गोदरा से आ रहा हूँ। गोदरा. जी बापू. गणेश। तो मेला आ रहा है, सब लोग शिव जी का दर्शन करने के लिए आ रहे हैं. उन सबको आशीर्वाद दे दो बापू. दर्शन करने के लिए आया हूँ मैं, खुद ही दर्शन करने के लिए आया हूँ। बेटा आश्रम छोड़ कहीं नहीं जाता हूँ, मैंने इधर आता हूँ जूनागढ़ में। जी बापू. मैं जूना खड़ेगा। जी बापू. जय गिरनारी बापू. जय गिरनारी. जय गिरनारी. मुनाण बापू. जय हो भगवान, सबको आशीर्वाद दिया। गिरनारी भगवान का मेला सभी। जय गिरनारी बापू. वृंदावन से आ रहे, वृंदावन से. वृंदावन के थानापति जी बापू. जूना अखाड़ा। जूना अखाड़ा. जी बापू. जय गिरनारी बापू. सात गुण लाते हैं। शाहकुंड. काठियावाड़ी बाबा है असल। जी बापू. गिरी बाबा है ना तो। जी बापू. गिर बाबू। આપણો દેશ ને આનો આ વેશ, આનો આ દેશ ને આનો આ વેશ આપણો. વાહ બાપુ વાહ. હા હા. તો બધા જ ધર્મપ્રેમી જનતાને બાપુ આશીર્વાદ આપે છે. જી જી બાપુજી. જી જય ગિરનારી બાપુ. તો આશીર્વાદ બાપુએ પણ આપ્યા છે. ધન્યતા અનુભવીએ છીએ. જે કંઈ ભાષામાં મળે, પણ અંતે તો બધું શિવોહમ શિવોહમ છે. જય ભોળેનાથ. ચાલો આગળ વધી. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છે. જય ગિરનારી બાપુ. ઓમ નમો નારાયણ. ધૂણાઓ લાગી ચૂક્યા છે. हम गिरनार के अंदर आए हुए हैं, हिमाचल प्रदेश से, ज्वाला माता से हम आए हुए हैं। यहाँ दत्त महाराज के दर्शन करने के लिए आए हुए हैं। शिवरात्रि की सबको शुभकामना. सारे आओ, इस तीर्थ को सुंदर बनाओ. જી બાપુ. गंदगी मत करो, दरख्त लगाएं, पेड़ लगाएं, दरख्त बचाएं. જય ગિરનારી. તો ભ્રમણ કરતાં આવી અદ્ભુત વાતો પણ સાંભળવા મળી જાય. ચાલો આગળ વધીએ. તો હાલ આપણે આવી ચૂક્યા છીએ જય ગિરનારી બાપુ. जय गिरनारी. मेरा नाम सनातनपुरी है. જી બાપू. मैं राजस्थान बालोतरा जिला, बालोतरा जिला, हाँ, जोधपुर से नजदीक जोधपुर पड़ता के है. पास में जी रहता बापू जी. हूँ. वहाँ हमारे गुरुजी का आश्रम है, हिंगलाज झूपा मठ समदड़ी. जी बापू. समदड़ी गांव का नाम है. शिवरात्रि मेला पे ये वर्षों से चला आ रहा है, आदि अनादि से चला आ रहा है.
और ये श्री गुरु दत्त महाराज की ऐसी भूमि है जहाँ पे नवनाथ और 84 सिद्ध यहाँ पर जो है सदा भ्रमण करते हैं। वो किस रूप में भ्रमण करते हैं वो तो गुरु महाराज जानते हैं, और गुरु महाराज की ही महिमा है। इस गिरनार में गुरु महाराज श्री गिरनारी महाराज ही सिद्ध हैं, क्योंकि उन्हीं की माया है जो इतने संत महात्मा सब यहाँ विराजमान होते हैं और अपना अपना धुना बना करके किसी तरह से, जैसे भी कोई नागा है, कोई महापुरुष है, कोई कैसा है, सब जो है यहाँ पर आते हैं। बाकी तो मेला है, मेला चल रहा है, आनंद लो मेले का। आओ सब भाविक भक्तों एवं श्रद्धालुओं का बहुत बहुत शुभ यहाँ पे हार्दिक उनका स्वागत है। मेले में सभी संत महात्माओं का स्वागत है। जय गिरनारी बापू, जय गिरनारी, हर हर महादेव हर। તો બાપુ આવે છે રાજસ્થાનથી, તો આવી રીતના સમગ્ર ભારતથી તમામ સાધુ સંતોનું દર્શન અહીં આપને થશે। ચાલો હજી આગળ મળીએ। नारी की कृपा सदैव बनी रहे। जी बापू, आप कहाँ से आ रहे हो और आपका अपन नाम? तो इस समय दिल्ली से आया है। दिल्ली से आए हो। आपका नाम बापू? हमारा चलता है ना श्री दिगंबर गोविंद भारती। जय गिरनारी बापू। बापू आपका नाम? नागा बाबा अनिल भारती प्रयागराज से आए हुए हैं। जी बापू, जय गिरनारी बापू। બાપુ આવે છે દિલ્હીથી, બાપુ પ્રયાગરાજથી। તો આવી રીતના સમગ્ર ભારતના સાધુ સંતોનું દર્શનનું સ્થાન એટલે શિવરાત્રિનો મેળો। તો ચોક્કસ આવજો અને બાપુના દર્શન કરજો। ચાલો આગળ પણ હજી દર્શન કરાવું। બાપુ હાલ આરામમાં છે। નમો નારાયણ બાપુ, જય गिरनारी। नमो नारायण बापू, जय गिरनारी। शिव 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 शिव, जय भोलेनाथ, महादेव महादेव, ओम नमो नारायण बापू, जय गिरनारी। તો અત્યારે અહીં ભોળાનાથ માતાજી, મા કાલી, ગણેશજી બધાના સ્થાપન થઈ ચૂક્યા છે અને ધૂણો છે એ એમાં જ પ્રગટાવવામાં નથી આવતો, એની એક ચેતના જાગૃતિ માટે આખી વિધિ કરવામાં આવે છે અને ધૂણો પ્રગટે છે। બાપુ હાલ આપ જોઈ શકો છો। हमारा नाम है राजूगिरी महाकाल। राजूगिरी महाकाल, हाँ, श्री दिगंबर पंकज गिरी का चल रहा है। जी बापू, कहाँ से आ रहे हो आप? अभी तो सूरज गंगेश्वर महादेव और अपना आश्रम है पालीताना। जी बापू, ये धूणा जो है वो प्रगटाने के लिए ये विधि होती है? हाँ, होती है जी। ऐसे ये मानव के लिए होती है, हमारे लिए कुछ नहीं है। हम तो त्याग करके निकले हैं। जी बापू जी। ये दुनिया वाले को भला करने के लिए, किसी का भला हो जाए बस। अच्छा, ये सबका भला हो इसलिए आप? हाँ, हाँ। जी बापू, हम ना दक्षिणा लेते हैं, ना घूमते हैं, ना कुछ करते। जंगल में रहने वाला बाबा है। जी बापू। 12 साल बाहर आया वो। 12 साल बाद। हाँ। તો અહોભાગ્ય આપણા કે બાપુના દર્શન થયા અને તમે પણ કરજો કે 12 વર્ષે એ લોકો આવે છે અને સમાજની, સંસારની શુભ અને કલ્યાણ માટે એ ધૂણા પ્રગટાવે છે। તો ચાલો હજી કેટલાક બાપુના દર્શન કરીએ। જો ઘણા બધા સાધુ સંતોના દર્શન કર્યા, હવે મેં અત્યાર સુધી ઘણા ગિરનારી સાધુઓના ઇન્ટરવ્યૂ કર્યા અને મળ્યો, તો ઘણા લોકોએ આજ સુધી સૌથી વધારે જો મને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો ઘણા મિત્રોના ફોન આવતા કે સાચા સાધુના અમારે દર્શન કરવા। તો ભાઈ, સાચા અને ખોટા એવું કોઈ સાધુમાં લેબલ હોતું નથી, બરાબર? સાધુ હોય ત્યાં ખોટો શબ્દ ના હોય। હા, કોઈ લેભાગુ લોકો ભગવાનને બદનામ કરવા ભગવો ધારણ કરી અને કાંડ કરતા હોય તો એ સાધુની વ્યાખ્યામાં આવતા નથી। એટલે સાચા સાધુના દર્શન અને ખોટા સાધુના દર્શન એવા પ્રશ્નનો સામનો ખૂબ કર્યો, પણ અહીં છે ને ક્યારે કોણ મળી જાય ને એનું નક્કી ના હોય। મેં સાચા સાધુઓના દર્શન કર્યા છે અને હું ક્યારેય સાચા ખોટાની વ્યાખ્યામાં પડતો નથી। ભગવાધારી છે એ જે હોય છે, આપણે આપણી શ્રદ્ધાથી એના દર્શન કરીએ અને એમાંથી ઘણું જાણવા મળે। જે સાચા હોય છે ખરેખર એને તો સંસારીઓ સાથે વાતચીતમાં રસ હોતો નથી, એ કોઈને મળવા માગવામાં એને રસ હોતો નથી। પણ એક બાપુને હું જ્યારે મળ્યો ને અવધૂત આશ્રમમાં, મહાદેવગીરી બાપુ છે, એની મને સરસ વાત કરી હતી કે સાધુ બે પ્રકારના હોય, એક વ્યવસ્થાના સાધુ અને એક અવસ્થાના સાધુ। તો જે તમે ભવનાથ છે કે કોઈ મંદિરો કે કોઈ આશ્રમો, જે બધા તમે આશ્રમો જોવો છો એ વ્યવસ્થાના સાધુ છે। તો એને સમાજની સાથે રહેવાનું હોય, સમાજમાંથી સેવકો આવતા એની વ્યવસ્થા કરવા માટે આશ્રમોની જરૂર છે, અન્નક્ષેત્રો ચલાવવા માટે પૈસાઓની જરૂર છે। અને બીજા હોય છે અવસ્થાના સાધુ, એને સંસાર સાથે કંઈ લેવા દેવા નથી, જંગલમાં પોતાની સાધનાઓ કરે। હમણાં જ હું એક બાપુને મળ્યો, એને એમ કીધું કે હું 12 વર્ષે પહેલી વખત આવ્યો, તો તમે મહાકાલ બાપુના દર્શન કરજો। તો આવું તો ઘણું બધું છે।
ઘણી વાતો છે ક્યારેક જણાવી. તો આ વિડીયોમાં મેં તમને મેક્સિમમ સાધુ સંતોના દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ ઘણા ધૂણાઓ હતા, પણ જ્યારે એ અવસ્થામાં હોય છે દર્શન કરવાની ત્યારે જ મળવાનું હોય આપણે, એટલે ઘણા બધા સાધુ સંતોને હજી મળી શક્યા નથી. આગળના વિડીયોમાં ચોક્કસ આપણે વધારે અને વધારે સાધુ સંતોને મળવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જય ગિરનારી.